ચાલો બેટા ફરી એક સરસ મજાનો વિડીયો તમારા માટે આવી ગયો છે. ચાલો વાત કરીએ પ્રશ્ન નંબર 8ની. શું કહે છે પ્રશ્ન 8 જોતા જજો કે એક દોરીની લંબાઈ જે છે એ 4 મીટર અને 5 સેન્ટીમીટર હોય તો આ દોરીની લંબાઈને દશાંશ અપૂર્ણાંકમાં નીચેના ઓપ્શનમાંથી કેવી રીતે દર્શાવી શકાય? હવે તમે જુઓ બેટા, ચારે ચાર ઓપ્શનમાં એક વખત નજર નાખી દો તો ઓપ્શનની અંદર જે એકમ આપેલા છે બધા શેમાં આપેલા છે? મીટરમાં આપેલા છે. મતલબ કે તમારે મીટરને કશું નથી કરવાનું, પણ જે સેન્ટીમીટર આપેલા છે એને તમારે મીટરમાં ફેરવવા પડશે. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ક્યારે પડશે? રકમને અને ઓપ્શનને વ્યવસ્થિત વાંચશો અને સમજશો ત્યારે. હવે જુઓ, આ 5 સેન્ટીમીટર છે એના મીટર, તો કોઈ પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો શું કરી શકાય? સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે જે પણ સેન્ટીમીટર હોય એને કેટલા વડે ભાગવાના બેટા? 100 વડે ભાગી નાખવાના. 5ને 100 વડે ભાગીએ દશાંશ અપૂર્ણાંક મુજબ છેદમાં જેટલા જીરો, જવાબમાં પોઈન્ટ પછી એટલા અંક હોવા જોઈએ. તો આ થઈ ગયા 5 સેન્ટીમીટરના મીટર. કેટલા મળ્યા? 0.05. હવે તમારે માત્ર એક સરવાળો કરવાનો. કોનો કોનો સરવાળો? તો 4 વત્તા 0.05 નો સરવાળો કરશો એટલે તમારો ફાઇનલ આન્સર થશે બેટા 4.05 મીટર. અને આ જવાબ તમને ક્યાં આપેલો છે? ઓપ્શન બી માં આપેલો છે. ચલો આગળ વાત કરીએ છીએ. સરસ મજાનો પ્રશ્ન નંબર 9 કે 3/4 રૂપિયા બરાબર કેટલા? તમે જુઓ, કોઈ જગ્યાએ રૂપિયા પૈસામાં જવાબ આપેલો છે, ક્યાંય એકલા પૈસામાં છે, અને કોઈ જગ્યાએ તમને રૂપિયામાં જવાબ આપેલો છે. પણ ધ્યાનથી જોઈએ આપણે બેટા, તો 3/4 ને 3 રૂપિયા અને 4 પૈસા તો ના કહેવાય, 304 પણ ના કહી શકાય. આવું તો જોઈને જ ખબર પડે. એટલે જવાબ 3.4 અથવા 0.75 માંથી શું સાચો એને સમજીએ. જુઓ, હવે તમારે કરવાનું શું છે? સાદા અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવાનો છે. તો નિયમ યાદ કરો બેટા. જ્યારે સાદા અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવો હોય તો મેં શું નિયમ આપેલો હતો તમને? કે છેદમાં ફરજિયાત 10ની કોઈ ઘાત હોવી જોઈએ. એટલે 10ની ઘાત લાવવા માટે આપણે 4ને કોના વડે ગુણી શકીએ છીએ? 25 વડે. કેમ? જો આવું કરીશું ને તો છેદમાં શું આવશે? 100 આવશે. તો જેટલો ફેરફાર તમે છેદમાં કર્યો એ સેમ ફેરફાર ક્યાં કરવો પડે બેટા? અંશમાં પણ કરવો પડે. 25 ગુણ્યા 3 કરશો કેટલા મળશે? 75. 75 ભાગ્યા 100. એટલે એને જો દશાંશમાં લખવા હોય તો શું લખી શકાય? છેદમાં જેટલા જીરો, જવાબમાં પોઈન્ટ પછી એટલા અંક હોવા જોઈએ. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર કે પ્રશ્ન 9 નો જવાબ કેટલો થશે? 0.75 રૂપિયા. તો આશા રાખું છું બેટા તમને બધાને આ બંને પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. જો વિડીયો ખરેખર ગમ્યો હોય તો એક સરસ મજાનું લાઈક આપી દેજો. અને હા, જો આ ચેનલ સાથે નવા છો અને દરરોજ આવા સરસ મજાના વિડીયોના માધ્યમથી પ્રશ્નોત્તરીનો અભ્યાસ કરવા માંગતા હોવ ને, તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.